કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્ર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો પ્રશ્ન નંબર 1 વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 1માંથી। તો પહેલું, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો? તો જવાબ આવશે અહીંયા એ સામંતશાહી। બીજો આવશે ધારાનગરીમાં મહાસારાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો જવાબ આવશે સી ભોજે કરી હતી। ત્રીજું જોઈ લઈએ, કયા વંશમાં શાસકારે ગુજરાતના રાજપૂત શાસનોનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? તો જવાબ આવશે એ સોલંકી। ચોથું, ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે બી ધોળકામાં। હવે ચેપ્ટર નંબર 2 પહેલો છે, ભારતમાં દિલ્હી સલ્તનત સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તો જવાબ આવશે બી સી શિહાબુદ્દીન દોરીએ। હવે બીજું, કયા સુલતાનની ખલજી વંશના શાસનની શરૂઆત કરી હતી? તો જવાબ આવશે એ જલાલુદ્દીનથી। ત્રીજું, દિલ્હીની ગાદી ઉપર મુગલ શાસનની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે ડી બાબરે। ચોથું, સાહિત્ય અને કલાના ઉત્તેજના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે આંધ્રના ભોજે એ। ચેપ્ટર નંબર 3 પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો જવાબ આવશે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું। બીજું, બુલંદ દરવાજાનો કોણે બનાવ્યો હતો? તો જવાબ આવશે એ અકબરે બનાવ્યો હતો। ત્રીજું, મેવાડના રાજા સંગ્રામસિંહ કયા નામે પ્રખ્યાત હતા? તો જવાબ આવશે રાણા સાગા નામે પ્રખ્યાત હતા। ચોથું, જહાંગીરના દરબારમાં કયો વિશ્વવિખ્યાત ચિત્ર હતો? તો જવાબ આવશે બી મંસૂર। હવે ચેપ્ટર નંબર 4 પહેલું જોઈ લઈએ, ઓડિશામાં કયું સૂર્ય મંદિર આવેલું છે? તો જવાબ આવશે કોણાર્કનું મંદિર આવેલું છે। બીજું, કયું મંદિર ભારતના અત્યંત પવિત્ર એવો 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે? તો જવાબ આવશે સોમનાથનું મંદિર। ત્રીજું, ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિતોરણ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે અહીંયા સી વડનગરમાં। ચોથું, નીચેનામાંથી કયું બંદર આંતરરાષ્ટ્રીય બંદર હતું? તો જવાબ આવશે બી સુરત। ચેપ્ટર નંબર 10 પહેલું, પૃથ્વી સપાટી ઉપરના સ્તરના શું કહે છે? તો જવાબ આવશે બી ભૂકવચ। બીજું, રણ પ્રદેશના પવનની ગતિ મંદ પડતા માટીના કણો જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો જવાબ આવશે એ ધુવા। ત્રીજું, નીચેના પૈકી કયા ગ્રહ પર વિકસિત સજીવ જોવા મળે છે? તો જવાબ આવશે અહીંયા સી પૃથ્વી। ચોથું, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો જવાબ આવશે આંતરિક અગ્નિયુક્ત ખડક છે। ચેપ્ટર નંબર 11 પહેલો છે, સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી? તો જવાબ આવશે ડી પૃથ્વીને। બીજું, કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? તો જવાબ આવશે વાતાવરણના કારણે। ત્રીજું, માનવ સર્જિત નિર્માણ પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સાંસ્કૃતિક। ચોથું, કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે? તો જવાબ આવશે ધ્વનિના કારણે। હવે ચેપ્ટર નંબર 12 પૃથ્વીને વિતારેલા આવેલા વાતાવરણમાં પ્રથમ આવરણ શું કહે છે? તો જવાબ આવશે શોભાવરણ કહે છે। બીજું, હવામાં રહેલી ગરમીની સપાટીને શું કહે છે? તો જવાબ આવશે સી તાપમાન કહે છે। પછી આવશે ત્રીજું, નીચેના પૈકી કયા પવનો સ્થાનિક પવનો છે? તો જવાબ આવશે દરિયાના અને જમીનની રહેલો એ જવાબ આવશે। ચોથું, ભારતમાં પશ્ચિમનો બકરી ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે એ કાશ્મીરમાં। ચેપ્ટર નંબર 15 વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો જવાબ આવશે એ ભારતનું। બીજું, લોકશાહીમાં નાગરિકો કોના ઉપયોગ કરી સરકારની રચના કરે છે? તો જવાબ આવશે સી મતાધિકારનું। ત્રીજું, આપણા દેશમાં મતદાનની વ્યવસ્થા કોણે કરી હતી? તો જવાબ આવશે એ ચૂંટણી પંચે। ચોથું, લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે? તો જવાબ આવશે સમાજ નાતાને। ચેપ્ટર નંબર 16 પહેલું છે, સરકારનું કયું અંગ કાયદાનું ગરવર કાર્ય કરે છે? તો જવાબ આવશે સી ધારાસભા। બીજું, રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે બી વિધાન પરિષદ।
હવે ત્રીજું જોઈ લઈએ, ગુજરાત રાજ્યની વિધાનસભા કુલ બેઠકો કેટલી છે? તો જવાબ આવશે સી 182 છે. ચોથું, મમતા ખસી યોજનાનું આયોજન અને સંચાલન કોણ કરે છે? તો જવાબ આવશે ડી રાજ્ય સરકાર. હવે પ્રશ્ન નંબર 1બ ખાલી જગ્યા છે તે જોઈ લઈએ ચેપ્ટર નંબર 1માંથી. પહેલો છે ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કયો છે? તો જવાબ આવશે ભોજ. બીજું, રાણી ખાલી જગ્યા એ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી? તો ઉદયમતીએ બંધાવી હતી. હવે ત્રીજું, રાજપૂત યુગમાં જમીન પરનો કર ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો ભાગ નામે ઓળખાય છે. ચોથું, કાશ્મીરના રાજા ખાલી જગ્યાની પસંદગી બાહ્યરોની સભાએ કરે છે? તો યશ શંકરને કરે છે. હવે ચેપ્ટર નંબર 2, ખાલી જગ્યા ભારતમાં દિલ્હી ગાદી આવતા એટલે બેસનાર પ્રથમ મહિલા હતી? તો રઝિયા સુલતાન હતી. બીજું, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થામાં કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? તો સુલતાન. ત્રીજું, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ખાલી જગ્યા નદી કિનારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે તુંગભદ્રા. હવે ચોથું, કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે ખાલી જગ્યા નામનું નગર વસાવ્યું હતું? નાલકપુર. ચેપ્ટર નંબર 3, શેરશાહે ખાલી જગ્યા રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું? ગાંધ ટ્રક. હવે બીજું, વીર દુર્ગાશાહ રાઠોડની સરખામણી ખાલી જગ્યા સાથે કરવામાં આવી હતી? તો રાણા પ્રતાપ. ત્રીજું, શિવાજીનો જન્મ ખાલી જગ્યાના કિલ્લામાં થયો હતો? તો શિવનેરી. ચોથું, ઔરંગઝેબે અકબરની ખાલી જગ્યા નીતિનો ત્યાગ કર્યો હતો? તો ધાર્મિક. ચેપ્ટર નંબર 4, પહેલું છે સ્થાપત્ય માટે ખાલી જગ્યા શબ્દ વપરાય છે? તો શિલ્પશાસ્ત્ર. અને બીજું છે રાજરાજેશ્વર મંદિર ખાલી જગ્યામાં આવેલું છે? તો તાંજોરમાં આવેલું છે. ત્રીજી ખાલી જગ્યા તળાવ પાટણમાં આવેલું છે? તો જવાબ આવશે સહસ્ત્રલિંગ. ચોથું, ગુજરાતમાં કવી ખાલી જગ્યાના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો? તો દયારામ. ચેપ્ટર નંબર 10, પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો ભૂગર્ભ. બીજું, ભૂગર્ભની ખાલી જગ્યા કહેવાય છે? તો નીફે કહેવાય છે. ત્રીજું, અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે? તો ગ્રેનાઇટ. ચોથું, ખાલી જગ્યા ઘર્ષણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ થયું? હિમ નદી. ચેપ્ટર નંબર 11, પહેલું છે ખાલી જગ્યા એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકો આવરણ? તો જવાબ આવશે પર્યાવરણ. બીજું, પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચલાવાળો ભાગ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે જલાવરણ. ત્રીજું, સમુદ્રનું પાણી કિનારા તરફથી ખસી આવે છે તેને ખાલી જગ્યા કહે છે? ભરતી. ચોથું, સૂર્ય અને ચંદ્ર ખાલી જગ્યાના કારણે સમુદ્રમાં ભરતીઓટ આવે છે? તો ગુરુત્વાકર્ષણ બળ. ચેપ્ટર નંબર 12, પહેલી ખાલી જગ્યા પૃથ્વીની સપાટી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ હવા ખાલી જગ્યા થતી જાય છે? તો પાતળી થતી જાય છે. બીજું, પૃથ્વીની આસપાસની હવાનું સ્તરને ખાલી જગ્યા કહે છે? તો વજન. ત્રીજું, લૂ અને શીતલહેર એ ખાલી જગ્યા પવનો છે? તો સ્થાનિક પવનો છે. ચોથું, ગુજરાતમાં કચ્છના મોટા રણમાં કાદવ કીચડવાળા વિસ્તારને ખાલી જગ્યા પક્ષીઓ જોવા મળે છે? તો સુરખાબ. ચેપ્ટર નંબર 15, પહેલી ખાલી જગ્યા દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય છે? તો બંધારણ કહેવામાં આવે છે. બીજું, ખાલી જગ્યા એ દેશની સૌથી નાની પંચાયત છે? તો ગામ પંચાયત. ત્રીજું, ગામમાં ખાલી જગ્યા વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવો એ કાયદાનો ભંગ કરાય છે? તો 14 વર્ષની ઓછી ઉંમરે. ચોથું, જો આપણે સ્વચ્છતા રાખીએ તો કોઈને ખાલી જગ્યા માટે કહી શકાય? સ્વચ્છતા માટે કહી શકાય. હવે ચેપ્ટર નંબર 16માંથી છે પહેલી ખાલી જગ્યા નગરપાલિકા અને ખાલી જગ્યાએ શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર કરે છે? તો મહાનગરપાલિકાની. હવે બીજી ખાલી જગ્યા એ કાયમી ગૃહ છે? તો વિધાન પરિષદ. ત્રીજી, ખાલી જગ્યાની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે? તો રાજ્યપાલ. ચોથું, દર્દીની તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે 108ની. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.